ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ લાંચ લેતો ઝડપાયો। અમદાવાદના ચાંદખેડામાં ફરિયાદીની વિરુદ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ પ્રોહિબિશનના ગુનામાં ફરિયાદીને વોન્ટેડ બતાવેલ હોય, જેથી ફરિયાદીને તે ગુનામાં રજૂ કરવા તેમજ પાસા નહીં કરવા બાબતે આરોપી રજનીશે ફરિયાદી પાસે ₹53 લાખની લાંચની માંગણી કરી હતી। જે લાંચની રકમ આપવા ફરિયાદીને આરોપી રજનીશે ઉપરોક્ત જગ્યાએ બોલાવેલ, પરંતુ ફરિયાદી પાસે 2 લાખની વ્યવસ્થા હોય એ રીતના નાણાંની લેવડ દેવડની વાત કરી, પરંતુ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય। ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદી આપવા જતા જે લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી રજનીશના કહેવાથી આરોપીએ ફરિયાદી પાસેથી ₹2 લાખ લાંચ તરીકે સ્વીકારી હતી અને આરોપી લાંચના છટકા દરમિયાન પકડાઈ ગયો હતો તથા આરોપી રજનીશ લાંચના છટકા દરમિયાન એસીબી હોવાની શંકા જતા નાસી જઈ બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હોવાનું સામે આવ્યું છે। અગાઉ આ કેસમાં ફરિયાદ દાખલ કરનાર ફરિયાદી વિરુદ્ધ નાણાકીય લેવડ દેવડ અંગેની ગેરરીતિની અરજી થઈ હતી, જેની તપાસ ગાંધીનગર સેક્ટર 7 ના એએસઆઈ તપાસ કરી રહ્યા હતા, જેમાં અશોક ચૌધરીએ લાંચ માંગી હતી। આ દરમિયાન એએસઆઈ અશોક ચૌધરીએ ફરિયાદીને અરજીની તપાસમાં હેરાનગતિ નહીં કરવા અને ગુનો દાખલ નહીં કરવાના બદલામાં ₹2 લાખની લાંચની માંગણી કરી હતી, પરંતુ ફરિયાદીએ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને જામનગર એસીબીનો સંપર્ક સાધ્યો હતો। જેના આધારે જામનગર એસીબીએ ગાંધીનગરના અડાલજ પાસે અતિથિ ધાબા સર્વિસ રોડ પર કન્ટેનર બ્રિજ પાસે ઝાડ વિછાવી હતી, જેમાં ફરિયાદી પાસેથી ₹2 લાખની લાંચની રકમ લેતા એએસઆઈ અશોક ચૌધરીને એસીબીએ ધરપકડ કરી હતી।